આતંકી હુમલાને લઈને ભાવનગર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા પોતાના કાર્યક્રમ કરવામાં આવ્યા હતા। રોષી ભરેલા વીએસપી અને બજરંગ દળ કાર્યકરોએ નારા લગાવ્યા હતા। કશ્મીર કી ગલિયા સુની હે, પાકિસ્તાની ખૂની હે, હર હર મહાદેવના નારા લગાવ્યા હતા। આતંકીઓ દ્વારા ભાવનગરના પિતા પુત્રને મારવા બદલ ખૂબ રોષે ભરાયા હતા અને પુત્રનું દહન કર્યું હતું। જેકેએસ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। એ હુમલો જે થયો છે પહેલગામની અંદર, એ કોઈ વ્યક્તિ ઉપર હુમલો નથી, રાષ્ટ્ર ઉપર હુમલો છે। કેમ કે 1947માં ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે કોમ આધારિત ભાગલા હતા। એ જ કૃત્ય આજે આતંકવાદીઓએ કર્યું છે। કોમ પૂછીને એને ગોળીઓ ચલાવી છે। ભાવનગરના પિતા અને પુત્ર બે એમાં વીરગતિને પામ્યા છે। એ વીરગતિ ભારતનો સેના એની વીરગતિને એળે નહીં જોવા દે। ચોક્કસપણે જે પ્રકારે મુસ્લિમ આતંકવાદીઓએ નામ પૂછીને ગોળીઓ મારી છે, એ જ પ્રકારે ભારતની સેના આતંકવાદીઓને પણ નામ પૂછીને બિલકુલ એ ગોળીઓથી વિંધશે। એ ચોક્કસપણે એ વિશ્વાસ છે અને એ જ વીરગતિની સાચી શ્રદ્ધાંજલિ આ દેશના સૈનિકો આપશે।